છે ને આ વસ્તુ એવી છે ને અવશ્ય એણ જો કે આરંભ તથા પરિગ્રહ કરીને ઘણા પાપવાળો શ્રાવક એણ સાવો જૈવી બહુરવો હોય બહુરો એટલે ઘણા એવા પાપ કરનારો શ્રાવક હોય તો પણ દુઃખાના મંત્રક્રિયમ કાહી અચી પરિક્રમણા આદિ આવશ્યક ક્રિયાથી એટલે આવશ્યક એટલે કે આવશ્યક ક્રિયા કરવાથી થોડા કાળમાં જ તે પાપરૂપ દુઃખોનો વિનાશ કરશે એટલે ભવિષ્યમાં એટલે આ રીતે જો પેલું અપોસી બંધ આપણે આગળ જોયું ને એ જ પ્રમાણે કે આરંભ કે પરિગ્રહ કરીને ઘણા પાપવાળો શ્રાવક હોય તો પણ પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયા કરવાથી થોડા કાળમાં જ તે પાપરૂપ દુઃખોનો વિનાશ કરશે એટલે આ વિશ્વાસ બંધાવ્યો છે આપણે જે ભવ્ય જીવોને જે ખરેખર મોક્ષો છે જેમને મોક્ષ ગમે છે ને મોક્ષ માર્ગે જેવો ચાલે છે એના માટે આ વિશ્વાસ બંધાવ્યો છે આ બધા ગંધર્વ ભગવંત રચેલા સૂત્ર છે બધા એટલે ગંધર્વ ભગવંત તો કેટલું નાના સૂત્રમાં કેટલું બધું ભરેલું છે પણ આમાં તો કેટલું બધું આશ્વાસન આપ્યું છે, કેટલું મોટું આશ્વાસન આપ્યું આરંભ હા અને પરિગ્રહ ઘણા પાપ પાપની ઘણા પાપ એટલે આરંભ અને પરિગ્રહ કરીને ઘણા કરવાવાળો શ્રાવક હોય તો પણ પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયા કરવાથી થોડા સમયમાં જ પાપરૂપ દુઃખોનો વિનાશ કરશે. બોલી દે પણ અર્થ એટલે કે ખાલી બોલવાનું કેટલું સહેલું છે, ભાવ જોઈએ આનો કેટલું ડીપમાં છે સમજાય. એટલે આપણને ભગવાને કેટલું બધું આમ આશ્વાસન આપી દીધું છે કે તમે આવા પાપો કરો છતાં પણ આ પ્રતિક્રમણ દ્વારા પ્રાયશ્ચિત કરો એટલે આ તમારા પાપ બધા કરવો બધા આવે. હમણાં મેં પૂજ્ય એમનો ઓડિયો સાંભળ્યો હમણાં એક પૂજ્ય પરમયશ મારા સાહેબ પન્યાસ ભગવાન છે એમના પણ ઓડિયો બહુ ફાઇન હોય છે. તો કે તમે જાણો છો આ પ્રતિક્રમણની ક્રિયા કેટલી પવિત્ર છે. અનંતા જીવો પ્રતિક્રમણ કરતાં કેવું જ્ઞાન પામેલા છે. પ્રતિક્રમણ કરતાં હા એના શિક્ષક નહીં એમના એ તો પરમચંદ્ર નહીં આ પન્યાસ એ તો એમના છે યશો વિજય હા એટલે અત્યારે ભગવાન યશો વિજય ભવન ભાનુ શ્રી સમુદાય એમના છે સમજવામાં છે પણ એમના બી બહુ ફાઇન ઓડિયો આવે છે. એમના વ્યાખ્યાન જ્યાં બી ચાલે ને આ બધા ઓડિયો અમે એના વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા છીએ. બહુ ફાઇન હમણાં તત્વજ્ઞાન પર આત્મા ઉપર જ બહુ હોય છે. તો એમની પણ આ વાત નીકળેલી કે પ્રતિક્રમણની ક્રિયા કેટલી બધી પવિત્ર છે. અનંતા જીવો ખાલી પ્રતિક્રમણ કરતાં કેવું જ્ઞાન પામીને મોક્ષે ગયા છે. અને સંસારની પણ ઘણી એવી ક્રિયાઓ છે જો ખરેખર જેને સંકિતી જીવો હોય સંસારની ક્રિયા કરતાં કેવા જ્ઞાન પામેલા છે. એવી ઘણી બધી સ્ટોરીઓ છે. બોલો જોઈ છે કોઈ? હા ચાલુ જ છે એટલે કરકંડુવાળી વાત ચાલુ જ છે. એટલે આ ગાથા બતે ને 41-42 બતે ને એટલે આપણે લઈએ જ છે. તો હું તમને અમને કહી રહ્યો છું ને સંસારની પણ અમુક એવી ક્રિયા છે સંસારની ક્રિયા કરતાં પણ કેવા જ્ઞાન થયું હોય અને ખાલી એક બે જણને નહીં એની સાથે રહેલા બધા લગ્ન મંડપમાં બેઠેલા પૃથ્વીચંદ્ર અને ગુણસાગર લગ્ન મંડપમાં તો હસ્ત મેળાપની ક્રિયા ચાલતી હોય ત્યાં એમની પત્નીઓને એમની સાથે રહેલા બધા માતા પિતા વગેરે બધાને કેવળ જ્ઞાન. એમની સ્ટોરી 21 ભવની સ્ટોરી છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 21માં ભવે મોક્ષે ગયા બંને મિત્રો પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અને બધા અલગ અલગ ભવમાં દેવનો ભવ દેવીના ભવ પતિ પત્નીના ભવ પિતા પુત્રના ભવ ભાઈના ભવ આ બધા 21 ભવો કર્યા. 11 ભવ મનુષ્યના અને 10 ભવ દેવ બહુ જબરજસ્ત. એનું ચરિત્ર બી બહુ ફાઇન છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર. સાહેબ આજે આ ગુરુ ભગવંતે પ્રવચન આપ્યું ને એમાં એક જ વાત કરી ખાસ બધું એના ઉપર જ વધારે ફોકસ કે આપણે આરાધના કરી પણ આરાધક ભાવ સાથે જોડ્યો નહીં એટલે આપણે સંસારમાં રખડી રહ્યા છીએ. એટલે માત્ર આરાધક બન્યા પણ સાધક બન્યા નહીં. સાધક બની અને સાધનાના લક્ષ્યથી સાધક ભાવ કરીને જો આરાધક બન્યા હોય આરાધક ભાવ હોવો જોઈએ. આરાધના તો એમ કરીએ આપણે ધારો કે પ્રતિક્રમણ કરી પ્રતિક્રમણ એમ નહીં એમાં આપણો આરાધક ભાવ જોડાય ને બહુ ફરક છે. આરાધના કરીને આરાધક ભાવે જોડાવું એમણે સાહેબ આજે એ જ પ્રવચનમાં આપ્યું આરાધના અને વિરાધના વિશે આપ્યું. વિરાધનાથી તો કર્મ જ બંધ થાય છે
એમાં આરાધક ભાવ ને આરાધક એટલે તે અને આરાધક ભાવથી અને હજી આરાધક ભાવમાં બી પાછું હજી આગળ વધવાનું છે. ખાલી આરાધક ભાવમાં બે નથી રહેવાનું, સાધક ભાવમાં જવાનું છે, સાધના ભાવમાં જવાનું છે. અને નિજરાના લક્ષ્ય એટલે આજનો વિષય હતો ને. જી ચાલો હવે 42મી કથા લે છે. આલોયણા બહુવિયા નય સંભરિયા પરિક્રમણ કાલે મૂળ ગુણ ઉત્તર ગુણ તમ નહીં તમ મૂળ ગુણ અને ઉત્તર ગુણ. એમાં મૂળ ગુણ એટલે ખબર છે ને, આપણા જે 12 અણુતો છે ને એમાં પહેલાં 5 અણુવ્રત એ મૂળ ગુણ છે, અને પછીના 3 ગુણવત અને 4 શિક્ષારથ એ ઉત્તર ગુણ છે. હવે આમાં સાધુ ભગવાનને પણ મૂળ ગુણમાં જે 5 મહાવ્રતો છે એ બધા મૂળ ગુણો છે, અને પછી આગળના બીજા બધા જે છે ટોટલ જે 27 ગુણો ને સાધુના એ બધા પછી ઉત્તર ગુણ. ગુરુ પાસે પાપ આલોવાની રીતિ ઘણા પ્રકારની છે. તે પ્રતિક્રમણ કરવાના અવસરે જે ન સંભાળી હોય તે સંભાળવા થકી મૂળ ગુણને વિશે તથા ઉત્તર ગુણને વિશે જે અતિચાર લાગ્યો હોય તેને આત્મસાક્ષીએ નિંદું છું અને ગુરુની સાક્ષીએ ગ્રહણ કરું છું. ખ્યાલ આવ્યો આમાં? ગુરુ પાસે પાપ આલોવાની રીતિ ઘણા પ્રકારની છે. ગુરુ ભગવાન પાસે આપણે જે આલોચના લઈએ છીએ એની રીતિ ઘણા પ્રકારની છે, અને તે પ્રતિક્રમણ કરવાના અવસરે એટલે આપણે પ્રતિક્રમણ બેઠા છીએ હવે તે અવસરે જે ન સંભાળ્યું હોય, હવે પ્રતિક્રમણ કરવા બેઠા જ છીએ આપણે તો બરાબર બધું યાદ કરીને હા બધું જેની વસ્તુ યાદ રાખીને ક્ષમા માંગવાની છે. અને તે જે ન સંભાળ્યું હોય તે સંભાળવા થકી મૂળ ગુણને વિશે અને ઉત્તર ગુણને વિશે જે અતિચાર લાગ્યો. એટલે મૂળ ગુણમાં આપણા જે મુખ્ય પાંચ અણુવ્રત ઉપરના આપણા માટે આપણે 12 વ્રતમાં 5 અણુવ્રત 3 ગુણવ્રત અને 4 શિક્ષાઓ. તો આપણે વારે બોલે ને ઈચ્છામી ઠામિક આવશે, ઈચ્છામી ઉડી એમાં બધામાં આવે છે ને પંચણ મણુવણમ કિરણ ગુણવેણમ ચૌણમ શિખાવેણમ આવે છે ને એ બધું. એટલે વારે કેટલી વાર આવે છે પ્રતિક્રમણમાં. ઈચ્છામી ઠામીમાં પણ આવે છે, ઈચ્છામી પડિકમ અને ઈચ્છામી આલોયમ દેવસ્યમ આલોમ એમાં પણ આવે છે. એટલે આલોચનામાં પણ આવ્યું. ઈચ્છામી ઠામી અને ઈચ્છામી પડિકમનો ફરક શું છે? પડિકમી વંદિત પહેલાં બોલવાનું હોય, હા, અને ઠામિક આવશ્યક કાયોત્સક પહેલાં બોલવાનું હોય, અને આલોયમ 7 લાખ પહેલાં બોલવાનું, દિવસેમ આલો. તો આ 3માં મૂળ તો આવે છે બધું, 5 અણુવ્રત 3 ગુણવ્રત 4 શિક્ષા બધું જ આવે છે. ખામી હોય ત્યારે કૌશક અને પછી કૌશક આવે. એટલે આગળના શબ્દો જ ખાલી જુદા છે, બાકી હા બધું તો બધું સરખું જ છે. બધું જ આખા દિવસો યાદ કરીને બધી ક્ષમા માંગે છે. મન વચન કાયા મણેના વાયા કાયણમ ન કરે ખાલી વંદિતામાં નહીં બતાવતા, ઈચ્છામી ઠામી કૌશિકમાં વારે વારે યાદ કરવાનું છે. એટલા માટે તો છે પ્રતિક્રમણ. એટલે ખરેખર પ્રતિક્રમણ ક્રિયા પર આના પરથી બીજો ભાવ આપણે થઈ જાય ને, આમ અહોભાવ થવો જોઈએ. પ્રતિક્રમણ માટે આપણે અહોભાવ થવો જોઈએ, તો આ અહોભાવ પણ આપણને તારશે. કે અનંત જીવો પ્રતિક્રમણ કરીને કેવળને પામીને મોક્ષે ગયા છે. અનંત જીવો આવું સરસ આપણને મળી ગયું છે. આ કેટલા ભાગ્યશાળી. 5મો આરોગ્ય કંઈ ખરાબ નથી. જો આપણે ભક્તિભાવથી સારી રીતે કરીને કરીએ ને તો અહીંથી આપણે સારી જગ્યાએ જઈ શકીએ છીએ. મહાવિદ્યાલયમાં બી જઈ શકીએ છીએ, ઐરાવતમાં બી જ્યાં જ્યારે કીર્તન કરે એ સમય પણ જઈ શકીએ છીએ. આપણે વચ્ચેનો સમય દેવલોકમાં નીકળી જાય એ રીતનું સેટિંગ કરવું છે કે અહીંથી મોટું આયુષ્ય. હા છઠ્ઠા આરામાં આવું નથી ભાઈ. છઠ્ઠાનું રિઝર્વેશન નથી કરવું. એના માટે બી મારા સાહેબ ક્યાં બરાબર મારા સાહેબ તો ચોખ્ખું કહે કે તમે લોકોને છઠ્ઠા વાળાનું બુકિંગ કરાવવું છે તો હું તમને રસ્તો બતાવું ફોનમાં કે શું કહે ખબર, ફ્રીજ અને એસી લાવી દો કરવા, છઠ્ઠા વાળાનું બુકિંગ થઈ ખરેખર હકીકત. હા હકીકત એમ છે. કહું છું છે એટલે હોય ને તો એના પ્રત્યે અનુમતિ કે અનુમોદના કરવા જેવી નથી. આસક્તિ નહીં રાખે. આસક્તિ નથી રાખવાની. આવી ગયું તો ઠીક છે, પણ આમ મને મારી અનુમોદના નથી, મારી અનુમતિ નથી. ફ્રીજમાંથી કાઢેલી વસ્તુ બી કાઢતા 48 મિનિટ રાખીને પછી સીધી વાપરે નથી. પહેલાં તો અનુમતિ હોવી જ નથી. મારી મરજી નથી, તમે જાણો તમારા કર્મ જાણો. દુઃખ હોવું જોઈએ. આપણા ઘરમાં ફ્રીજ કે એસી હોય ને, મારે સાહેબ ચોખ્ખું કે તમારા રસોડામાં કતલખાનું તમે ઘુસાડ્યું છે. એમના શબ્દોમાં જ કહું છું, મારા શબ્દ બોલતો જ નથી, ગુરુ ભગવાનના શબ્દ બોલું. તમે તમારા ઘરમાં કતલખાનું ઊભું કર્યું. એ છે ચીમની છે, ચીમની બી લગાડ બધા ચીમની. ધુમાડા અરે ભાઈ આપણે ચંદરવો લગાવવાનો હોય, આપણું શ્રાવકના ઘરમાં ચંદરવો હોય, ચીમની ન હોય. આ બધા એપાર્ટમેન્ટમાંથી નહીં તો
આ પેલું કેટલી ફેક્ટરીઓમાં આટલો મોટો ઉપર થતો હોય ધુમાડો કાળો કાળો. એ અસર આપણા જૂના ઘર હતા એ બહુ સારા હતા, શ્રાવકોના ઘર. વિચાર કરો, જંબુ સ્વામીના ઘરમાં 500 ચોરો છુપાયેલા હતા. એ ઘર કેટલું મોટું હોય? 500 ચોરો છુપાઈને બેઠેલા હતા. 500 ચોરોને છુપાવાની જગ્યા તો ઘર કેટલું મોટું હોય. આવા શ્રાવકોના ઘર હતા પહેલાં. મહલ જવા છે. એવા મોટા ઘરો, કૌશલશાળા બી એમાં, દેરાસર બધું જ હોય ઘરમાં. આરાધનાના પહેલાં બધા સાધનો. પછી ગાયોને રહેવા માટે પણ હોય. ગૌશાળા, 10 ગોકુળો હોય. એક ગોકુળમાં 10,000 ગાયો. 10,000 ગાયો. ઘર કેટલા મોટા હોય, ખેતરો કેટલા મોટા હોય. અને કરોડો સોનામરો તો આમ ઢગલા એમને પડેલી છે. મુસાફરી સ્ટોરી સાંભળે કેટલી સોનામરો, એ મોક્ષ છે. 99 કરોડ. મોક્ષે ગયા આપણા 5મા આરામાં પહેલાં મોક્ષે જનારા. હા. આમ તો 4થા આરામાં જન્મ થઈ ગયેલો હતો. એનું આયુષ્ય લાંબુ હતું, એટલે આમ તો 5મા આરાથી મોક્ષે ના જાય. પણ એક જંબુ સ્વામી એક જ કે જે 5મા આરામાં સૌથી પ્રથમ. તો આપણી 42 ગાથા થઈ. પછી તસ્સર ધમ્મસ્સ લઈને પછી તરત વંદિતામાં ઊભા થવાનું હોય છે. આ ગાથા સૌથી મોટી છે. વંદિતા ખબર છે? 43 ગાથા સૌથી મોટી છે. તસ્સ ધમ્મસ્સ કેવલી પન્નત્તસ્સ અસ્ફુટ્યમે આરાણા વિરોમી વિરાણા દિવ્યાના પરિકંદો વંદામી. આ શબ્દ બરાબર બોલો છે, પન્નત્તસ્સ. પન્નત્તસ્સ. હા, કેમ કે એમાં પ એકલો છે, બાકી બધા જોડાશે. પન્નત્તસ્સ. ન ડબલ, ત ડબલ ને સ ડબલ. તો હવે એવા ધર્મ કે જે ધર્મ કેવડી ભાષિત, કેવડી ભગવાન દ્વારા જે ભાષિત છે, એવા શ્રાવક ધર્મની આરાધનાને માટે હું ઉઠ્યો છું. અભુટ્ટમ એટલે હું ઉઠ્યો છું. અને ધર્મની વિરાધના થકી હું નિવર્ત્યો છું. અને ત્રિવિધે કરીને નિવર્ત્યો થકો 24 જીવને હું બંધું છું. નિવર્ત્યો એટલે નિવર્ત્યો એટલે કે નિવૃત્ત. એટલે કે આ બધા પાપ કર્મથી હવે નિવૃત્ત થયો છે. એટલે આ બધા મેં પાપો બધા ઘોસી રહ્યા ને, બધી અતિચાર કર્યા ને, એટલે આ બધાથી હું છૂટ્યો. હવે નિવૃત્ત થાવ, જેનાથી છૂટું છું. હવે બરાબર. નિવૃત્ત થયો છું. અને પછી તો જાવંતી છે અને જાવંતી આ તો બંને આપણે ખબર જ છે. એના તો હા, એટલે તો પેલા કરી જાવ. એ મને નહીં ખબર કે જાવંતી વંદિતામાં આવે છે. વંદિતામાં કેમ? ચૈત્યવનના- બેમાં. હા, અને જાવંતી કિસ્સાઓ બી હા. આવે. તો હવે આમાં એટલા માટે કે મેં તમને આગળ બી કીધેલું છે, આપણે દેરાસરમાં કેમ જાવંતા કિસ્સા સૂત્ર છે? કેમ કે સાધુ ભગવાનને જંગમ તીર્થ રૂપે વંદના કરી છે. તો હવે જ્યારે આમાં શું થયું, અહીંયા 45 ગાથા સુધી, અહીંયા 43 સુધી એ થઈ ગયું. આ બધું આપણે પ્રતિક્રમણ કર્યું, આલોચના કરી, શુદ્ધ થયા. હવે આનંદને માટે આ જાવંતી છીએ, એટલે ત્રણેય લોકના તીર્થોને વંદના કરીએ છીએ. હવે આનંદ આવ્યો છે આપણને, પેલો બોજો ઓછો થયો. આપણે બધી આલોચના કરી, શુદ્ધ થયા. હવે આનંદને માટે ત્રણેય લોકના તીર્થોને વંદના કરી. હવે 3 લોકના તીર્થને વંદના કરી, શાશ્વતા તીર્થો અને બધા તીર્થોને. બરાબર. તો હવે આપણે સાધુ ભગવાનને કેમ ભૂલી જવાય? એ તો જીવતું જાગતું તીર્થ છે. તેમને જીવતા જાગતા જંગમ તીર્થ સ્વરૂપે વંદના કરી છે. ખ્યાલ આવ્યો? એટલે આ બંને વંદના પણ વંદિતતામાં પણ ખાસ લીધી છે કે જ્યારે આપણે પાપના ભારથી હળવા થઈએ છીએ ને, ત્યારે હૃદયમાં આનંદના ફુવારા ઉડે છે. અને આનંદ વ્યક્ત કરવા માટે છે આ. પછી એના પછી તરત આવશે પેલું 6 વર્ષક આપણે સંભાળ્યા પછી તરત નમોસ્તુ અને વિશાલોચન, રાઈ પ્રતિક્રમણ વિશાલોચન, એ બી આનંદ વ્યક્ત કરવા માટે જ છે. વિશાલ લોચન નમસ્તુ વર્ધમાને એ આનંદ માટે જ છે બંને. આનંદ માટે જ છે. તો મને એ આઈડિયા નહીં. 6 આવશ્યક સંભાળ્યા હા, કે હા. હે ગુરુ ભગવાન, અમે 6 આવશ્યક પૂરા કર્યા, હવે અમને આનંદ થાય છે. તો એના માટે ચૈત્ય વંદન કરીએ. પ્લીઝ ખબર પડી ગઈ વિશાલ લોચન અને નમસ્તુ. પણ મને એ આઈડિયા નહીં આવ્યો કે સવારે કેમ વિશાલ લોચન અને સાંજે કેમ એમ બંને માયુષ ભગવાનના સ્તુતો. હા. પેલું પણ સવારે એટલા માટે કે એમાં મેરુ પર્વત ઉપર બધા ઇન્દ્ર મહારાજા બધા લઈને જે એની આપેલી છે ને વાત. વિશાલોચન બોલો છો સૂત્ર. વિશાલ લોચન એના પછી શું કીધું છે? યેશામ. યેશામ અભિષેક કર્મ કૃત્વા મત્તા હર્ષ ભરાત સુખમ સુરેન્દ્રા તૃણમપી ગણયંતિ નૈલનાટં પ્રાતઃ સંતોષી. એટલે કે એમનો જે અભિષેક કર્યો બધા દેવોએ વીર પ્રભુનો મેરુ પર્વત પર જઈને, અને ખાલી આ બીજી ગાથા છે. બીજી ગાથામાં ખાલી વીર પ્રભુનો જ નહીં, પણ જેટલા પણ આ સુધી જેટલા બી તીર્થંકરો થાય છે બધાનો જ અભિષેક
ઇન્દ્ર મહારાજા મેરુ પર્વત પર જઈને કરે છે અને ત્યાં જઈને દેવો એટલા હર્ષથી નાચે છે ને કે સ્વર્ગના સુખને પણ તણખલાથી પણ વધારે નથી માનતા. પૂર્ણમપી ગણયંતી નહીં બનાવતો. અને જે નાચે છે દેવો હર્ષ સાથે અભિષેક કરીને એ આનંદ વ્યક્ત કરે તો વાત છે. એટલા માટે તો સવારમાં મૂક્યું છે. સવારમાં કેમ મૂક્યું? અભિષેકની વાત એમાં છે. અને સાંજે નમોસ્તુ વર્ધમાનાય એટલે વીર પ્રભુને આપણે વંદન છે અને ભગવાનનો આભાર માનીએ છીએ કે આવું સરસ તમે અમને આ બધું વિધિ આપી છે અમને પાપથી બચવા માટે. રોજે રોજ અમે તો પાપમાં ડૂબેલા છીએ, અમે તો નથી છૂટી શકતા, પણ કંઈ નહીં, આટલું તો તમે અમને બચવા માટે આપ્યું છે એટલે એમનો આભાર માનવાનો. એના માટે આખા પ્રતિકારમાં મુખ્ય 6 આવશ્યકનું મહત્વ જ વધારે હોય છે. ખાસ તો 6 આવશ્યક તો મેઇન છે. આવશ્યક એટલે અવશ્ય કરવા જેવા. જે વસ્તુ અવશ્ય કરવાની છે એને કહેવાય આવશ્યક. એટલે એમાં શું શું આવ્યું? સામાયિક 24 તો વાંદરા પડી કપડો કાવસર અને પંચકામ. 24 ભગવાનને યાદ કરવાના. લોગસમાં આપણે શું કરીએ? લોગસ, હા. લોગસ નહીં, લોગસ. લોગસ, હા. એમાં આપણે 24 ભગવાનને યાદ કરીએ. બરાબર. તો આજે આપણું ધોની તો આટલે સુધી તો પહોંચ્યા આપણે 45 કથા સુધી. હવે બાકીની 5 પછી લઈશું. હવે પેલું કરકંડુવાળું લેવું છે, બાકી છે બધો પદાર્થ સ્ટોરી અને અધૂરી. કોઈ ક્વેશ્ચન બી લખાવો. ક્વેશ્ચન લખાડો છે? ના એ તો બધું થઈ ગયા છે. દર્શન કાલ આવશે ની પાછળ. નાના કાલે આવે છે. હમ. તો ઓલી એમાં જાઉં. ઓલી બાકી છે ને વૃદ્ધિ બાકી છે ને દેવાની વૃદ્ધિ ઇન્દ્રની વૃદ્ધિ. મગદલ્લા. દેવોને વૃદ્ધિ. હા અને ઇન્દ્રની વૃદ્ધિ બને. રત્ન વિદેથી ઘણી વાર દેવ લોકોની વૃદ્ધિ, રિદ્ધિ ને ઇન્દ્રની વૃદ્ધિ 71. ની 45 બરાબર મોટે છે. 45 બાજુ 45માં 45. હા. હવે છે ને રવિવારે બી, હા રવિવારે મેં આ લોકોને પૂછેલું એ 71 પર છે. હા શું? રત્નરાજને મેં પૂછેલું. આવેલા? રત્નરાજ દર રવિવારે જાય. દર રવિવારે સામયિક અચ્છા. બપોરે 3:50. બરાબર. તારે જવું જોઈ શકે. દર રવિવારે બપોરે 3:50. ચાલો કંઈ નહીં, આનું બી બધું બધા. તમને પ્રશ્ન બી દર રવિવારે 3 થી 4. આપણું 45 પેજ પડે. હા. એમાં શું કરાવો? આ જ બધું છે એ કરવું. અચ્છા, એ જ બતાવે. ત્યાં બી મોટું બોર્ડ છે, દેરાસર પેલું મોટું હા, બોર્ડ હા, છે. ખબર છે. ત્યાં તો હજી નૌકા મંત્ર ચાલે છે. ઓ હાજી. 2 મહિના થવા આવ્યા. ભાઈઓ. પણ હવે શું છે, ખાલી રવિવારે જ ભણવાનું ને, આપણે તો અહીંયા રોજ ભણીએ. હા, એક જ આપણે તો દિવસ અઠવાડિયામાં પતી જાય. એક જ દિવસ. ત્યાં પેલું પાંચ રવિવારે એ લોકોને કોને કહેવા અહીંયા? કીધું છે. હવે પેલા આપણા માસુકભાઈ અહીંયા આવતા હતા, અહીંયા રત્નરાજમાં એમને કંઈ આપણા છે ને સુરેશભાઈ. મુકેશભાઈ બી છે ને ત્યાં મુકેશભાઈ ક્યાં? રત્નરાજમાં. એટલે એમની છોકરી છે ને, હા. એટલે ક્યારેક મળવા આવે ત્યાં. એટલે એમને ખબર છે કે રત્નરાજમાં. ચાલ આપણે ઇન્દ્રની વૃદ્ધિ અને દેવલોકમાં દેવોની વૃદ્ધિ બંને પ્રશ્ન લખાયા? હા. હા. જો ઇન્દ્ર મહારાજની વૃદ્ધિ જોઈએ. એમની પાસે 64,000 હાથી છે. પછી કેવા હાથી ખબર ને એમના તો? ઐરાવત. ઐરાવણ કે ઐરાવણ એવું કંઈક કહેવાય છે. ઐરાવણ, હા. તો એવા 64,000 હાથી, દરેક હાથીને 512 મુખ. આ ઇન્દ્રની વૃદ્ધિ. 512 મિનિટ. એટલે આ એમને વૃદ્ધિ ક્યારે કરેલી ખબર છે? જ્યારે પેલું દશાણભદ્ર રાજા છે ને, દશાણભદ્ર રાજાને સામયું. હા સામયું કર્યું ને એમને થોડુંક એવું અભિમાન આવેલું કે અહંકાર મારા આવી જેવું, ગયો. હા, મારા જેવું તો કોઈ નહીં કર્યું હોય. એટલે પછી ઇન્દ્ર મહારાજે આ વૃદ્ધિ બતાવી એને એના માટે એમાં બતાવ્યું છે કે 64,000 હાથી, એમાં દરેક હાથીને 512 મુખ અને દરેક મુખ ઉપર 88 દાંતો, દરેક દાંત ઉપર 16 વાવડીઓ, દરેક વાવડી ઉપર 8 કમળો. વાવડીઓ, હા, અંદર નાવાની વાવડીઓ. મોડી. અને એ વાવડીઓની ઉપર દરેક વાવડી પર 8 કમળો અને દરેક કમળ ઉપર 1 લાખ પાંદડીઓ, એની કમળની પાંદડીઓ. અને તે પાંદડીઓ ઉપર સરબદ્ધ નાટકીયાઓ, એ પાંદડી પર બધા નાટક કરે, બધા નૃત્ય કરે, અપ્સરાઓ, દેવીઓ. નાટક ચાલે બધા. હવે તમે આની ગણતરી કરી લાવો ને, તમે કેલ્ક્યુલેટરમાં નહીં આવે. નહીં જ આવે ને. ફરીથી સાંભળો. 64,000 હાથી, દરેક હાથીને 512 મુખ, એટલે એક હાથીને 512 મુખ, એને ગુણ્યા 64,000 કરો. 64,000. પછી દરેક મુખ ઉપર 88 દાંતો. હવે 512 જે મુખ છે હાથીના, એક મુખ ઉપર 88 દાંત. ભૂલ્યા હા, ગુણ્યા 88.
દરેક દાંત ઉપર 16 વાવડીઓ, એક દાંત ઉપર 16 વાવડીઓ, એટલે 88 દાંત છે એમાં એક દાંત ઉપર 16 વાવડી, એટલે બીજા દાંત પર 16 એટલે 32 વાવડી થઈ. 2 દાંત હોય ને હાથીનો એટલે એટલી વાવડીઓ. હવે દરેક વાવડી ઉપર 8-8 કમળો. એ 8-8 કમળો બહુ મોટા નહીં બધા, અને એક કમળ ઉપર 1 લાખ પાંદડીઓ, કમળની પાંદડીઓ, અને દરેક પાંદડી ઉપર સરબદ્ધ નાટકીય એટલે બધી અપ્સરા દેવીઓ નૃત્ય કરે એના પર. હવે 1 લાખ પાંદડી હોય સાહેબ, હા. એની ઉપર નાટક, હા. તો એ નાટક કરવાવાળા કેટલા? એની જ વાત છે. અને સાઈઝ વિશેષ કેટલી હશે હા. હાથીની તો? હા. અને હજી વિશેષમાં કેટલા જૈન મંદિરો હતા ખબર? એના જે આ લાવેલા ને આખું વરઘોડો, આખું જે સામયિક લાવેલા ને, એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 16 કરોડ 77,72,160 જૈન મંદિરો આમાં હતા પાછા સામયિક. ઓહો, કેવડું ઇન્દ્ર મહારાજે જે લાવેલા એમાં 16 કરોડ 77,72,160 જૈન મંદિરો પણ સાથે લાવ્યા. અને આ રિદ્ધિ જોઈને પ્રદેશી રાજાનું અભિમાન, પેલા દશાણભદ્ર કે પ્રદેશી દશાણભદ્ર રાજાનું અભિમાન તૂટી ગયું. હવે જો દેવલોકના દેવોની વૃત્તિ, પેલી ઇન્દ્ર મહારાજે વૃદ્ધિ કીધી, હવે દેવલોકમાં દેવોની વૃત્તિ. દેવોને કેવી વૃદ્ધિ હોય છે? એક વાણવ્યંતર દેવી કપાળમાં ટીલડી લગાવે, તેમાં આખા જંબુદ્વીપની વૃદ્ધિ સમાઈ જાય. ખાલી એક વાણવ્યંતરની દેવી, એ દેવાળા નીચે એટલે- નીચે હોય. હા, પાતાળ. એની દેવી ખાલી કપાળમાં જે તીલડી લગાવે ને, તીલડી આખા જંબુદ્વીપની વૃદ્ધિ કરતા વધી જાય. એટલી મોંઘી એટલું હોય થઈ. નીચે? અરે એટલી એમની કિંમતી, ખાલી હા ટીલડી એટલી તીલડી કિંમતી, એટલી કિંમતી હોય. એટલી કિંમતી એમ. એ જે ડાયમંડ હોય ને એ કેટલો કિંમતી હોય. બરાબર? પછી આગળ બી એક એવો આપેલો હતો કે સૌ એક મોજડીવાળો બી છે. હા? દમયંતીના તિલક. કપાળમાં સૂર્ય હા. જેવું તિલક હા. હતું જન્મથી. એ દમયંતી તમે ભૂલી જાઓ. અને જે એક દેવોની બી વાત છે કે જે સૌથી હલકી જાતિના જે કિલ્બિશિક દેવો હોય, કિલ્બિશિક, 3 કિલ્બિશિક. કિલ્બિશિક દેવો હોય, એ દેવોની મોજડીમાં રહેલું રત્ન હોય ને, એ રત્ન પણ એટલું મોંઘું હોય ને. કિલ્બિશિક દેવો જે પેલા કામ કરતા હોય. સફાઈવાળા દેવો સફાઈ છે, એના મોજડીમાં રહેલું રત્ન એ બી એટલું કિંમતી હોય કે આખા જંબુદ્વીપને ખરીદી લે. હા 1 લાખ રૂપિયાનો જંબુદ્વીપને ખરીદી લે. તો બાકીના દેવોનું તો વૃદ્ધિ કેવી હશે? કેટલી? વિચારો. આ તો ખાલી સામાન્ય છે સફાઈવાળા જે છે હા. કિલ્બિશિક દેવલોક દેવો. હોય હા? ને? કિલ્બિશિક દેવો તો દેવલોક હોય ને? હા, અલગ અલગ દેવલોક છે ને બી. એ હું તમને આપણું ચોગ્રાફી જ્યારે દોરીશ ને એમાં બતાવીશ કે ક્યાં ક્યાં એનું સ્થાન છે, કિલ્બિશનું સ્થાન. એ બધું ચિત્ર સાથે લાવીશ ને આખું બધું વ્યવસ્થિત સમજાવીશ. એનો આખો વિષય અલગ લેશો. કિલ્બિશિક કિલ્બિશિક જે વિચારમાં આવે છે. 3 એટલે કિલ્બિશિક. કિલ્બિશિક આમાં આ દેવો કિલ્બી લ અડધો કિલ્બિશિક. હા, કિલ્બિશિક. આ દેવો એટલે ખાલી સેવકો જેવા, ઝાડુ કાઢવાવાળા. ઇન્દ્ર મહારાજા કે ચાલો ભાઈ અહીંયા સફાઈ કરવા, એવા દેવો. એમના પણ મોજડીમાં રત્ન એટલો મોંઘો હોય કે આખા જંબુદ્વીપને ખરીદી લે. તો હવે ઇન્દ્ર મહારાજાના મુગટમાં કેવા હશે? એની તો હવે આપણે કલ્પના જ ન તુલના ન કરે એમ નહીં, એ તો એમના મોજડીનો રત્ન, હજી બીજા તો એના કરતા રત્ન બીજા તો હશે કેટલાય કેટલા. હશે. હા. અને આપણે થોડાક માટે આમથી આમ બોલીએ. અને વાહ આપણે કરી. જો ને જરી બાબતમાં બાપ ને દીકરો કોર્ટમાં ચડે, હા. શું કરવાનું બોલો ભાઈ? કોણ સમજાવે? ભાઈ કોર્ટમાં ચડે છે. આવું તો આપણે કેટલી વાર છોડીને આવ્યા છીએ હા. પાછા. એટલે આખું છે ને ત્રણેય રાજલોકમાં કંઈ પણ વસ્તુ ફ્રેશ મળતી નથી, બધું વપરાયેલું છે. અને આપણે બી કેટલી અનંતી વાર દેવલોકમાં જઈને આવેલા હા, છીએ. બધું તો આવડું બધા રત્નો બધા આપણા કને હતા, બધું છોડીને આવ્યા છીએ. એટલે જ્ઞાની ભગવંતોની ભાષામાં આખો 3 રાજલોકમાં બધું એઠવાડ જ છે. સંસારમાં બધું એઠવાડ છે. કઈ સારી વસ્તુ મળતી જ નથી. બધું કોઈએ વાપરીને છોડેલું એ આપણને મળે. ફ્રેશ ફ્રેશ વસ્તુ કોઈને કંઈ મળતી નથી. અને એના માટે શું રાગ કરવાનો? આ સંસાર અસાર છે, છોડી દેવાનો. હવે એક વાણવંતની દેવી કપાળમાં ટીલડી ચોંટે, તેમાં આખા જંબુદ્વીપે વૃદ્ધિ સમાઈ જાય. ઇન્દ્રની પગની મોજડીમાં માત્ર એક હીરામાં ચક્રવર્તીની સંપૂર્ણ વૃદ્ધિ આવી જાય. ઇન્દ્રની પગની મોજડીમાં પેલા કિલ્બિશિકની તો ખાલી જંબુદ્વીપની વાત થઈ, પેલી ચક્રવર્તીની આખી વૃદ્ધિ આવી જાય. દેવના પલંગ નીચે મૂકવાના પડવાયામાં 2.5 દ્વીપની વૃદ્ધિ આવી જાય. અને ભવનપતિમાં ચમરેન્દ્ર બલિન્દ્રની દેવીએ 8,000 વૈક્રિય રૂપો કરે.
આ જે બલિન્દ્ર અને ચમરેન્દ્ર છે ને નીચે ભુવનપતિમાં બે શ્રેણી છે. એક બાજુ ચમરેન્દ્ર, વ્યક્તિ હા, 8,000 વૈક્રિય રૂપો કરી શકે. દેવીઓ 8,000 રૂપ કરી શકે. ચમરેન્દ્ર અને બલિન્દ્રની દેવીઓ એ 8,000 રૂપ કરી શકે પોતાના. આ બધી દેવોની વૃદ્ધિઓ, બરાબર. આપણા પેલા બંને જવાબ આવી ગયા, ઇન્દ્રની વૃદ્ધિ અને દેવની. અને હજી ઇન્દ્રની વૃદ્ધિ આ પેલી તો શું જે પેલું જે સામયિક કરેલું એમાં પ્રદેશી રાજાની સામે કે દશાણભદ્ર, આમાં પ્રદેશી રાજા બી લખી છે અને દશાણભદ્ર બી લખી છે. હવે ઇન્દ્રની વૃદ્ધિ, જે ઇન્દ્ર મહારાજે જે સુધર્મ સભામાં બેસે છે એમની વૃદ્ધિ. 32 લાખ વિમાનનો સ્વામી સોધર્મેન્દ્ર. 32 આપણે બોલે ને સકલ તીર્થ વંદો પહેલે સ્વર્ગે લાખ 32. આ 32 લાખ વિમાનનો સ્વામી, 84,000 સામાનિક દેવો. એમના સામાનિક દેવો એટલે એમના જેવા, એમના સમાન દેવો એવા કેટલા? 84,000. 33 ત્રાયંસ 63 દેવ. જો આ તો બોલતા પણ ન ફાવે એવું કરું છું. ત્રાયંસ, 63 એટલે કે 33. હા, ત્રાયંસ 63. હવે આમાં સને પાછું જોડે. ત્રયાંશ 63. હા, ત્રાયંસ સ્ત્રી. ત્રિન, આનું પછી બિંદુ, એ પણ બિંદુ સત. હા, એટલે શું? એવા દેવ છે, એવા 33 પ્રકારના એવા દેવો છે. ત્રાયંસ 63 દેવો, એનું નામ જ છે એવું. જેમ કિલ્બિશિક નામ છે એવું ત્રાયંસ 63 પણ નામ છે. એવા 33 છે. અને બીજા 16,000 દેવીઓથી સેવિત, 8 અગ્ર મહિષીઓ, 12,000 અભ્યંતર સભાના દેવો. અભ્યંતર સભાના કેટલા? 12,000 દેવો. 14,000 મધ્ય સભાના દેવો. 16,000 બહારની સભાના, બાહ્ય સભા, અભ્યંતર સભા, બધી અલગ અલગ સભા. 7 કટક અને 3,36,000 અંગરક્ષક. એટલે કટક દેવો જુદા અને અંગરક્ષક દેવો. આપણે બોલે ને કટકપતિ અંગરક્ષકનો કેરો, હા, અંગરક્ષક કેરો, પરચુરણનો સુર એકો, એ બધા 250 અભિષેકમાં બધી વાત આવે. એ બધા દેવોના નામ. તો આટલા બધા દેવો એમની બધી સેવામાં છે. ઇન્દ્ર મહારાજાની આટલી બધી વૃત્તિ. પ્રબંધ પંચસતી નામના ગ્રંથમાં વાત આપેલી છે. મકોડો છે. હા, જશે ત્યાં. અને આપણે કરકુંડની વાત આજે લેવી છે કે કાલે લેવીશું? ટાઈમ તો ઘણો થઈ ગયો છે. આપણે હા, કરકુંડની સ્ટોરી કોટા પતી ગયો. કિલોમીટર પૂરા થઈ ગયા. જીનાગને એવી રીતે બોલે 6 મિનિટ. બોડે